નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 7માં। આપણું સૌથી પહેલું ક્રિયાપદ છે હાજર રહેવું અથવા તો ધ્યાન આપવું, જેનું વર્તમાનનું રૂપ એટલે કે વર્બ 1 છે એટેન્ડ, જેનું સ્પેલિંગ છે ATTEND। એનું વર્બ 2 એટલે કે ભૂતકાળનું રૂપ છે એટેન્ડેડ, ATTENDED। એનું વર્બ 3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ છે એટેન્ડેડ, ATTENDED। બીજો ક્રિયાપદ છે આકર્ષવું, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ એટ્રેક્ટ, જેનું સ્પેલિંગ છે ATTRACT। વર્બ 2 છે એટ્રેક્ટેડ, ATTRACTED। વર્બ 3 છે એટ્રેક્ટેડ, ATTRACTED। પછીનો ક્રિયાપદ છે હિસાબ તપાસો, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ઓડિટ, જેનું સ્પેલિંગ છે AUDIT। એનો વર્બ 2નો સ્પેલિંગ છે ઓડિટેડ, AUDITED। વર્બ 3 છે ઓડિટેડ, AUDITED। એના પછીનો ક્રિયાપદ છે અધિકૃત કરવું, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ઓથોરાઇઝ, જેનું સ્પેલિંગ છે AUTHORISE। એનો વર્બ 2 છે ઓથોરાઇઝડ, AUTHORISED। વર્બ 3 છે ઓથોરાઇઝડ, AUTHORISED। એના પછીનો ક્રિયાપદ છે સરેરાશ કાઢવી, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ એવરેજ, જેનું સ્પેલિંગ છે AVERAGE। એનો વર્બ 2 છે એવરેજડ, AVERAGED। વર્બ 3 છે એવરેજડ, AVERAGED। એના પછીનું ક્રિયાપદ છે ટાળવું, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ અવોઇડ, જેનું સ્પેલિંગ છે AVOID। એનો વર્બ 2 છે અવોઇડેડ, AVOIDED। વર્બ 3 છે અવોઇડેડ, AVOIDED। એના પછીનો ક્રિયાપદ છે રાહ જોવી, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ અવેઇટ, જેનું સ્પેલિંગ છે AWAIT। એનો વર્બ 2 છે અવેઇટેડ, AWAITED। વર્બ 3 છે અવેઇટેડ, AWAITED। એના પછીનો ક્રિયાપદ છે જગાડવું, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ અવેક, એનું સ્પેલિંગ છે AWAKE। એનો વર્બ 2 છે અવોક, AWOKE। વર્બ 3 છે અવોકન, AWOKEN। આ ઇરરેગ્યુલર વર્બ છે। છેલ્લું ક્રિયાપદ છે ત્યાગ કરવો, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ અબેન્ડન, જેનું સ્પેલિંગ છે ABANDON। એનો વર્બ 2 છે અબેન્ડન્ડ, ABANDONED। વર્બ 3 છે અબેન્ડન, ABANDONED। આ સાથે આપણે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ। જોવા બદલ આભાર।